આ ભાઈનો આખો પગ ગેંગ્રીન થઈ ગયો તો આટકું અંદરનું ફોગાઈ ગયું હતું. પરાના કારણે રોજ કેટલી રસી નીકળતી હતી ભાઈ? 250 થી 300 ગ્રામ પર ડે રસી નીકળતી હતી ડેલી. અને હું ભીખા બુવાની માતા એવું બોલી હતી 12 મહિના પહેલા. બીજા દાળ પગ કપાવવાનો હતો બાબુભાઈ, ભાઈ મારા જોડે આવ્યો, એનો ભાઈ સગ જતો રહ્યો બરોબર. એને એવું કીધું કે ચેહરમાં હારા આશીર્વાદ આલો, મારા ભાઈનો પગ કપાવવાનો છે. કેટલાથી ભાઈ? હા, પગ કપાવવાનો છે. ચેહરમાં આશીર્વાદ આલ. કેટલા ડોક્ટર બદલ્યા? 12 થી 13 ડોક્ટર બદલ્યા. 13 ડોક્ટર ભેગા થઈને એવું બોલ્યા પગ તો કપાવવો જ પડશે. હું ભીખા બુવાની માતા એવું બોલી પગ નહીં કપાવવાનો. ચમ કવાનો છોકરો નેનો નેનો છે, આની પરજાનો કોઈ ધણી થા નહીં. એ દાડો બુન એવું બોલી હતી રોઈન કે જો દુનિયામાં ચેહર તું હાજર વહી તો આજ તો મારો આખી જિંદગી મારી વેળા છે નહીં, મારી પરિસ્થિતિ છે નહીં. અને હવે અમે તો અમને સંભાળીએ કે અમે જીવીએ, અમની દવા કરાવીએ કે અમે ખાઈએ એવી વાત છે. હું ચેહરે એવું બોલી દીકરા ઘેર જઈને હોઈ જાય. 2 મહિના 11 દાડા થઈ અને કદાચ જો મને આવીને તું હાર ના પહેરો, મારું ભીખા બુવાની માતાનું વેણ છે. આ કોમો કર્યો છે યાર, આ જગતમાં ધોળીને બતાવ્યું છે. ખાલી બોલવાથી કોઈ ના થાય યાર. એ તો મારો સર્ટિફિકેટ વાળો કોમ. હું 9 મેહોન ની માતા એવું કઉ છું. ઘણી વસ્તી એવું કે મોનો ના મોનો બાપ ને બેટો બે કોક શીખેલા